ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. દસાડાના એમએલએ પીકે પરમારનું જે વિવાદિત નિવેદન આવ્યું છે તે વિશે વાત કરવી છે. આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ ઉપપ્રમુખ દિનેશ રથવી. નમસ્કાર દિનેશભાઈ. નમસ્તે જી. દસાડાના એમએલએ પીકે પરમારનું જે એક વિદ્યાર્થીનો સમારોહ કાર્યક્રમ હતો તેમાં વિવાદિત નિવેદન આપ્યું ઓબીસી અનામતને લઈને કે સુખી સંપન્ન પરિવાર પણ આ ગરીબોની અનામતમાં ભાગ લે છે. આ નિવેદન પર તમારું શું કહેવું છે? પ્રથમ તો આપના માધ્યમથી લાઈવ થવાનો અવસર થયો, આપને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી દસાડા વિધાનસભાના ધારાસભ્ય પીકે પરમાર શ્રીએ હમણાં જ વિદ્યાર્થીનો સન્માન સમારોહ પાટલીમાં હતો, ત્યાં પોતે એવું કહ્યું છે કે આજે ઓબીસી અનામત 27% છે, તેનો અમુક સવર્ણ લોક આનો આપણા હકનો તે અનામત લઈ જાય છે. તો મારે આપના માધ્યમથી કહેવું છે કે અમે કોઈના હકનું લઈ જતા નથી. આ તો અમારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહજી સોલંકી વખતે 27% સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ છે એની કેટેગરી નક્કી કરીને આપવામાં આવ્યું હતું. આ તમે કોઈ દયાદાનનું આપતા નથી. આ સરકાર શ્રીએ માપદંડ જે નક્કી કરે છે એનું જ અમે લઈએ છીએ. અને આપ બે મોઢાની વાત ક્યાં કરો છો? આમાં તો નાળોદા રાજપૂત હોય, કારડિયા રાજપૂત હોય, બાથી હોય, ગુર્જર હોય, યા ચૌધરી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, યા ગઢવી સમાજ હોય, યા માલધારીમાં પણ સમાજ હોય, આ બધા જ ઓબીસીમાં આવે છે. તો શું આ બધા સુખી સંપન્ન લોકો છે? એટલે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પીકે પરમારશ્રીએ જે એમના પેટમાં પડ્યું હતું ને એ બહાર આવ્યું છે. ખરેખર આ વાસ્તવિકતા નથી. ફક્ત ને ફક્ત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે. અને આ ઇલેક્શનનો એક ફોર્મ્યુલા જ છે. હમણાં નજીકના જ ભવિષ્યમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. મતદારોને રીઝવવા માટે તમે ગમે તેવા નિવેદન કરી દો. આપ એક જવાબદાર વ્યક્તિ છો. આપના માથે તો સંભાવ સમદ્રષ્ટિ હોવી જોઈએ. આ આપના નિવેદનથી ખરેખર દરેક સમાજમાં રોષ ફેલાયેલો છે અને આ દ્વારા તો આના ગંભીર પરિણામો પણ આવશે. દસાડાના એમએલએ એટલે મારે નિવેદનોથી તેમના ચર્ચામાં રહ્યા છે. આ અવારનવાર નિવેદનોનું કારણ શું અને તેઓ કેમ આટલા ચર્ચામાં રહે છે? ચર્ચામાં રહેવાનું કારણ તો મને પોતાને એવું લાગે છે કે પોતાની માનસિકતા જ નબળી છે. ખરેખર તો જે ચૂંટાયેલો ધારાસભ્ય છે ને એ ચૂંટાયા પછી તો એને જેને મત આપ્યા છે એનો તો ધારાસભ્ય છે જ, પણ જેને નથી આપ્યો એનો ધારાસભ્ય ઈ જ છે. અમારા પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીને તમે સાંભળો, એમના વક્તવ્ય તમે એમના રેકોર્ડ લાવો તો એવું જ કહેશે કે ભાઈ જેને મને મત આપ્યા છે એનો ધારાસભ્ય તો હું છું, પણ નથી આપ્યો એનો પણ હું છું. એટલે એનામાં સમભાવની દ્રષ્ટિ હોવી જોઈએ. આજ નેતાગીરી કરી રહ્યા છો. 152 ગામ આવે છે. દસાડા વિધાનસભા એટલે દસાડા, પાટડી, લખતર એ વિધાનસભામાં 152 ગામ આવે છે. મારે તો પ્રથમ એમને કહેવું છે કે તમે આવું ઓરમાયું વર્તન કેમ કરો છો? અને ત્યાં ગ્રાન્ટની ફાળવણી છે એના આંકડા જોઈ લો. પોતાના બામણવા ગામમાં તેમને નવા પ્રકારના ઇસ્યુ કરીને કેટલી ગામ પોતાના જ ગામ છે. ભાઈ આપ્યા તમારા માટે તો બધા જ ગામ તમારા. લોકોએ તો મત આપવામાં તમને એવું નતું કહ્યું કે તમને બામણવા વાળા જ આપ્યા છે એવું છે? દરેક ગામોએ મત આપ્યા છે. તો આવું ભેદભાવ વાળી દ્રષ્ટિ, એટલે તો હું તો એવું જ કહું છું કે આમને તો એવું છે કે મોસાળમાં માં પીરસનારી, એટલે છોકરાને કઈ ખામી હોય નહીં. મને તો આવું દેખાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવી રહી છે એટલે તેમના નિવેદનો એટલે આપણા વિષય બની રહ્યા છે એવું કહી શકાય. જી મેમ, રિપીટ ફરી વખત. ચૂંટણી નજીક આવી રહી છે એટલે શું આપ શું પૂછો છો? નિવેદન કરી રહ્યા છે અને ચર્ચામાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું કહી શકાય. બસ આ ભાજપ ચાલે છે માર્કેટિંગથી. વાસ્તવિક સ્વરૂપે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર માત્ર ને માત્ર ખાલી
કહેવા પૂરતું છે. સૌનો સાથ સૌનો વિકાસ નથી, તો આ પોતાના માણસોનો પોતાનો જ વિકાસ છે. આમાં તમે જોશો તો તમે અત્યારે જોવો ચોમાસાની સિઝનમાં રસ્તાઓ તૂટીને બે હાલ થયા છે, પાણીની સમસ્યા છે, રોગચાળો ફાટી નીકળશે. અત્યારે વિદ્યાર્થીઓનું જો પેપર લીક થયા છે, એટલે પેપર ફૂટ્યા નથી, હું તો એમ કહું છું કે આ બાળકો, આવનાર બાળકોનું ભવિષ્ય ફૂટ્યું છે. એટલે આવા ઘણા જ પ્રશ્નો છે. આમને ખરેખર વહીવટ કરતા આવડતું જ નથી. આ વિરોધ જ કરતા. 2 રૂપિયાનો ભાવ તેલના ડબ્બાનો વધતો ને ત્યારે થાળીઓ ખખડાવવા જ ઉસ્તાદ છે, દીવા કરવામાં જ ઉસ્તાદ છે. આમને બીજું કાંઈ ફાવે નહીં. વહીવટી પ્રક્રિયામાં તો તમે જોઈ લો, અમારા મનમોહનસિંહજીને એનો ગગડાટ કરતો ખડાક લઈ લીધી, વિશ્વ મંદિર હતી તો એમાંથી બહાર નીકળી ગયા. આ કોઈ એ અંદરની પોતાની હોશિયારી હોવી જોઈએ. ખાલી ફોટો સેશન ને વાહવાહી કરવાથી, ખોટો બકવાસ કરવાથી કાંઈ ફેર પડવાનો નથી. સત્ય, વાસ્તવિકતા પબ્લિક જોવે છે, એમને બધી ખબર પડે છે કે લોકોની તકલીફ હોય ત્યારે કોણ રસ્તા ઉપર આવી અને એમનો અવાજ ઉઠાવે છે. એટલે મારે આપના માધ્યમથી દસાડાના ધારાસભ્ય પીકે પરમારને કહેવું છે કે આપણે જે નિવેદન કર્યું છે તે એકથી બીજા સમાજમાં રોષ ફેલાય, ભય મનુષ્ય ઊભું થાય, એવી પ્રકારની વાત કરી છે. તો આ એમના નિવેદનથી એમને ફરી વખત રદિયો આપવો જોઈએ અને કહેવું જોઈએ કે અમારી ભૂલ છે. આ નહીં સ્વીકારે તો ઓબીસીમાં આવતા દરેક સમાજો આના આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરી અને પ્રત્યાઘાતો આવશે અને એમના જાહેર રસ્તા પર પૂતળા પણ બાળવામાં આવશે. જી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો.